પ્રાંતિજ પાલિકાના સત્તાધીશોએ લાખો રૂપિયાનો ભંગાર બારોબાર વેચી મારતા પ્રાદેશિક કમિશનરે વિવાદિત રકમ તાત્કાલિક જમા કરવાની કાર્યવાહી માટે સ્પષ્ટ સૂચના આપી છે, જેને લઈને પાલિકા તંત્રમાં હડકંપ મચી ગયો છે। તંત્રએ રૂપિયા 6 લાખની કિંમતનો 15,000 કિલોથી વધુનો ભંગાર વેચી નાખ્યો હતો, પરંતુ કૌભાંડ ઉજાગર થતા તેમણે 6 લાખને બદલે માત્ર 76,000 જમા કર્યાનું સામે આવ્યું છે। આ કૌભાંડની તપાસ થાય તેવી માંગ ઉઠી છે। પ્રાંતિજ નગરપાલિકા દ્વારા 4/7/2021 રોજ રવિવારના રોજ દિવસે ગેરકાયદેસર રીતે વોટરવર્ક કમ્પાઉન્ડમાંથી ગેરકાયદેસર ભંગારનો નિકાલ કરી દેવામાં આવેલો અને ભંગાર લગભગ 6 લાખ રૂપિયા જેટલું કિંમતનું હતું અને એના કિલોમાં 15,000 કિલો કરતાં વધારે ભંગાર હતું। આમ આ રવિવારના દિવસે જે પ્રકરણ બન્યું એના બીજા દિવસે સોમવારે એટલે ન્યૂઝપેપરમાં આવ્યું, ટીવી ચેનલના માધ્યમના ન્યૂઝના માધ્યમમાં, ત્યારે મને પણ જાણ થાય એ 76,000 રૂપિયા જે 6 લાખની કિંમત 6-7 લાખ રૂપિયાની કિંમતના ભંગારના ફક્ત 76,000 રૂપિયા જમા લીધા, એ પણ પેપરમાં આવ્યા પછી ન્યૂઝપેપર મીડિયામાં આપણી ચેનલ છે કે આપણા જેવી ચેનલો કે ન્યૂઝપેપરમાં આવી પછી આ લોકોની આંખો ખુલી કે હા અમારે તો પૈસા, એટલે એ પણ ઊંચાપતનો મામલો છે। એટલે હવે આપણી એક ડિમાન્ડ રહેશે કે આ બધે આ જે આ જે વ્યક્તિઓ છે રિસ્પોન્ડેન્ટ પાર્ટીઓ અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય, આ લોકો પાસેથી રૂપિયા જે બાકીના રૂપિયા છે વસૂલ કરવામાં આવે। સુરતમાં